નમસ્કાર મિત્રો, સ્વાગત છે. તો એક મહત્વની ભરતી આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીમાં. તો ઓજસ ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ તારીખ 6/12/2024 થી 5/1/2025 સુધી ફોર્મ છે ભરી શકાશે. જગ્યાનું નામ છે હેલ્પર અને ફિક્સ પગાર છે 5 વર્ષ માટે 21,100 રૂપિયા પગાર છે અને કુલ જગ્યાઓ 1658 છે અને એની ફી સ્વીકારવાનો સમયગાળો છે સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી એ 6/12/2024 થી 7/1/2025 સુધી એ ફી છે એની સ્વીકારાશે. જગ્યાની માહિતી આપી છે. 1658 જગ્યાઓ કેટેગરી વાઇઝ જગ્યાઓની ફાળવણી છે. તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તો મહત્વની બાબતો જોઈએ તો શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિકલ અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ છે પાસ કરેલો હોવો જોઈએ. અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત છે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અને જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ. તો આ રીતે સીધી ભરતી પ્રક્રિયા માટે છે એ વેઇટેજ ગુણ છે 55 ગુણ છે 100માંથી એ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ છે એટલે કે આઈટીઆઈના. અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત છે જે પણ અહીંયા આપણે જોયું અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત એપ્રેન્ટિસશીપના તો એના 15 ગુણ છે અને 30 ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી તો એના 30 ગુણ છે એટલે 55 ગુણ આઈટીઆઈના, 15 ગુણ એપ્રેન્ટિસશીપના અને 30 ગુણ ઓએમઆર પદ્ધતિના. કુલ આ રીતે 100 ગુણમાંથી મેરિટ છે બનશે. 100 ગુણની જે પરીક્ષા લેવામાં આવશે એના 30 વેઇટેજ ગુણ આપવામાં આવશે અને શૈક્ષણિક લાયકાત અને વધારાની શૈક્ષણિક લાયકાતના 55 ને 15 એમ 70 ગુણ રહેશે. ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા છે એનું 100 ગુણનું પેપર હશે, 2 કલાક છે. એમાં આ રીતે એનું પરીક્ષાનું માળખું છે. સમય છે 2 કલાકનો રહેશે. 40થી ઓછા ગુણ મળે તો વિદ્યાર્થી છે ઉમેદવાર છે નાપાસ ગણાશે. છેકછાક એક કરતાં વધુ વિકલ્પ માટે જવાબ દીઠ જો ખોટો જવાબ પડે તો 0.25 ગુણ માઇનસ કાપવામાં આવશે. અને આ સૂચનાઓ તમારે જોતું હોય તો આપણી વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે. અને ઓજસ ઉપર આવતીકાલથી એટલે કે 6 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. 6/12/2024 થી 7/1/2025 સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો આજથી જ શરૂ થઈ જશે. આજે 6 તારીખ છે. 6/12/2024 થી 7/1/2025 સુધી તમે છે એ ફોર્મ ભરી શકશો. તો મિત્રો, માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.